અત્યારનો જે સમય છે ને એ યુદ્ધનો તો છે, પરંતુ વેપન એટલે કે હથિયારોનો નહીં, પરંતુ આર્થિક યુદ્ધ છે. અમેરિકા છેલ્લા કેટલાય સમયથી એટલે લગભગ 2025ની જ્યારથી શરૂઆત થઈ છે ને ત્યારથી આર્થિક યુદ્ધ કરી રહ્યું છે. પરંતુ બધાની જ વચ્ચે આપણને કદાચ ખબર જ નથી કે આર્થિક યુદ્ધમાં ભારતનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. આવતા અઠવાડિયામાં જ કદાચ બની શકે કે અમેરિકા ભારત ઉપર રશિયન ઓઇલ લઈએ છીએ એને જ કારણે 500% સુધીનો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે. પરંતુ આની અસર મારા અને તમારા જેવા સામાન્ય માણસ ઉપર પણ થવાની છે. પરંતુ રશિયન ઓઇલ આપણે લઈએ છીએ એને જ કારણે માત્ર ને માત્ર આપણા ઉપર 500%નો ટેરિફ અમેરિકા નથી લગાવતું. એની પાછળના જે કારણો છે ને તે સમજવા જેવા છે અને મહત્વના પણ છે. ઘણા બધા એવા દેશો છે કે જે અમેરિકાને કારણે જ પાયમાલ થઈ જવાના છે અને બીજી બાજુ અમેરિકા ઓનલી અમેરિકા બની જશે. તેને શું છે આખો મુદ્દો અને શા માટે થઈને અમેરિકા બધું જ કરી રહ્યું છે એ પાછળનું જે ષડયંત્ર છે ને એ પણ આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપના દોસ્ત કરણ ચરોતરા. રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ છે ને 2022ની શરૂઆતમાં થયું હતું, પરંતુ આ બધાની જ વચ્ચે આ બાદ ઘણા મોટા ફેરફારો થયા. રશિયા જે વિશ્વમાં સૌથી વધુ ઓઇલ ધરાવે છે, એનું ઉત્પાદન કરે છે, એનાથી જ મોટા ભાગના જેટલા પણ પશ્ચિમી દેશો છે એને આડે હાથ લઈ લીધા. એના ઉપર સેક્શન લગાવવાની શરૂઆત કરી નાખી. હવે આ બધાથી ઉભરવા માટે રશિયન સરકારે શું કર્યું? વ્લાદિમીર પુતિને ખાસ કરીને સસ્તા ભાવે ઓઇલ આપવાની શરૂઆત કરી નાખી. હવે રશિયા પાસેથી સૌથી વધારે ઓઇલ ઘણા બધા દેશો લે છે. ચીન પણ લે છે, ભારત પણ લે છે. પરંતુ ભારત અને રશિયા ખૂબ સારા મિત્રો છે, એટલા માટે થઈને ભારતને સસ્તું ઓઇલ પડી રહ્યું છે. અને તમને જાણી દો કે ભારત 85% જે ઓઇલ છે ને એ બહારથીને જ મંગાવે છે. હવે એવામાં અમેરિકા જે મોંઘા ભાવનું તેલ આપણને પહોંચાડે છે, એમાં જ્યારે રશિયા આપણને સસ્તા ભાવનું ઓઇલ પહોંચાડે ત્યારે ચોક્કસથી આપણે રશિયા પાસે જ જવાના છીએ. અને ભારતે પોતાના ફાયદા માટે રશિયા પાસેથી ઓઇલ લેવાનું ચાલુ રાખ્યું અને એમાં પણ વધારો કર્યો. 2025માં ભારતની કુલ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો 40%થી વધુ હતો, જે સસ્તા ભાવને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને અરબો ડોલરની બચત કરાવી. પરંતુ આ બધાથી અમેરિકાને વાંધો છે, કારણ કે અમેરિકા એવું માને છે કે વ્લાદિમીર પુતિન એટલે કે રશિયાને જો તમે ઓઇલના બદલે પૈસા આપશો તો આગળના સમયમાં શું થશે? એ બધા જ પૈસા યુદ્ધ મશીનમાં જશે. 2025માં ટ્રમ્પે ભારત પર 50%ના ટેરિફ નાખ્યા, જેના કારણે ભારતીય નિકાસમાં 20%થી વધુનો ઘટાડો થયો. હવે 2026માં ટ્રમ્પે સેક્શનિંગ રશિયા એક્ટ 2025 નામના બિલને ગ્રીન લાઇટ આપી છે. હવે આની અંદર શું છે? આ બિલની અંદર એવું કહેવામાં આવેલું છે કે જે દેશો રશિયા પાસેથી ઓઇલ લે છે ને એના ઉપર 500% સુધીનો ટેરિફ લગાડવામાં આવશે. ટ્રમ્પનું કહેવું છે કે રશિયન ઓઇલની આયાત પુતિનના યુદ્ધને ફાઇનાન્સ કરે છે. તેઓ કહે છે કે યુક્રેન પીસ માટે કોન્સેશન્સ આપી રહ્યું છે, પરંતુ પુતિન માત્ર વાતો કરે છે. હવે અહીં સુધી તમે સાંભળેલો હશે તો ચોક્કસથી તમને એવું લાગ્યું હશે કે યુક્રેન માટે અમેરિકા ખૂબ ચિંતિત છે, પરંતુ એવું છે જ નહીં. અમેરિકાને પોતાનો ફાયદો છે. કઈ રીતે? જો રશિયા પાસેથી મોટા ભાગના દેશો ઓઇલ લેવાનું બંધ કરી નાખે તો ચોક્કસથી એક જ દેશ બચશે અને એ છે અમેરિકા. પણ એક મિનિટ, ખાલી અમેરિકા જ ઓઇલ આપે છે એવું તો છે નહીં. ઘણા બધા બીજા દેશો છે, સાઉદી અરેબિયા છે, ઘણા બધા એવા દેશો છે કે જે ઓઇલ આપી રહ્યું છે, ઓઇલની નિકાસ કરી રહ્યું છે. તો પછી એવું કઈ રીતના કહી શકીએ કે અમેરિકાને જ આનાથી મોટો ફાયદો થશે? તો થશે. એની પાછળનું જે કારણ છે ને એ છે ડોલર. મોટા ભાગના જેટલા પણ દેશો ઓઇલની નિકાસ કરે છે ને એના ઉપર જે પૈસા કમાય છે ને એ ડોલરમાં કમાય છે. અને માત્ર રશિયા જેવા કેટલાક એવા દેશો છે કે જે લોકો યુરો અથવા તો બીજી જે કરન્સી છે એના ઉપર વ્યવહાર કરે છે. અને આ જ વસ્તુ ટ્રમ્પને નથી ગમતી. એટલા માટે થઈને ડોલરને આગળ વધારવા માટે અને માત્ર આખા વિશ્વમાં ડોલર જ માત્ર કરન્સી રહે એટલા માટે થઈને રશિયા ઉપર એનું એક પ્રકારનું પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ અમેરિકન ઓઇલ ઉદ્યોગને પ્રમોટ કરવા માંગે છે. અમેરિકા હવે વિશ્વનું સૌથી મોટું ઓઇલ ઉત્પાદક છે અને ટ્રમ્પે પોતાના પહેલા ટર્મમાં એનર્જી ડોમિનન્સની વાત કરી હતી. અને એક રિપોર્ટ તો એવું પણ કહે છે કે ટ્રમ્પના જેટલા પણ સલાહકાર છે એની અંદર કેટલાક એવા ઉદ્યોગકારો પણ છે કે જે લોકો ડાયરેક્ટ એમનો જે બિઝનેસ છે એ ઓઇલ સાથે જોડાયેલો છે અને બધા જ લોકોને ભારતમાં પોતાનો જે હિસ્સો છે ને એને વધારવો છે. ટ્રમ્પના 2024ના ઇલેક્શન કેમ્પેઇનમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીએ $50 મિલિયન વધુનું ડોનેશન આપ્યું હતું. અહીં આપણે ટ્રેડ વોર વિશે વાત કરી રહ્યા છીએ તો એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે અમેરિકાને શું કરવું છે? આપણો જે કૃષિ અને ડેરી ઉદ્યોગ છે, ડેરી જે માર્કેટ છે એની અંદર ઘૂસવું છે. જો કે આપણું પહેલેથી જ એવું કહેવું છે કે કૃષિ અને ડેરી સિવાય બાકીના બધા જ માટે તમારા દરવાજા ખુલ્લા છે.
પરંતુ કૃષિ અને ડેરી ઉપર અમે તમને પોતાનો જે રોપ છે એ નહીં જમાવા દઈએ. હવે આ જ કારણે ટ્રમ્પને ઘણી બધી તકલીફ પડી રહી છે અને એમને વધારે ટેરિફ લગાવવો પડી રહ્યો છે. ત્રીજું કારણ અને સમજવા જેવું કારણ, યુક્રેનનું યુદ્ધ. યુક્રેનના યુદ્ધથી અમેરિકાને જ મોટો ફાયદો છે, જે ઘણા બધા લોકોને ખબર નથી. એક રિસર્ચ એવું પણ કહી રહ્યું છે કે ટ્રમ્પના એનોવે સ્ટીવ વિટકોફ પુતિનના સલાહકારો સાથે બિઝનેસ ડીલ્સ કરી રહ્યા છે, જેમાં યુક્રેનને સેલ આઉટ કરવાનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આનો અર્થ એવો છે કે ટ્રમ્પ રશિયા પર સીધા હુમલા કરવાને બદલે ભારત જેવા દેશોને પનિશ કરીને પોતાની ઇમેજ બનાવી રહ્યું છે, જ્યારે પુતિન સાથે અંડર ધ ટેબલ ડીલ કરી રહ્યા છે. હવે આનાથી છે ને અમેરિકાને ઘણો બધો ફાયદો છે, જેમાં ડોમેસ્ટિક પોલિટિક્સમાં ટ્રમ્પ ટફ ઓન રશિયા તરીકે બની જશે, જે તેમના રિપબ્લિકન બેઝને ખુશ કરશે. બીજું, અમેરિકન ઓઇલ એક્સપોર્ટ્સ વધારીને અમેરિકાની જે અર્થવ્યવસ્થા છે એને બૂસ્ટ મળશે. ત્રીજું, ભારતને પ્રેશર આપીને તે વેપારી જે ડીલ છે એમાં વધુ લાભ મેળવશે. અને છેલ્લું, વૈશ્વિક સ્તરે અમેરિકાની ફર્સ્ટ નીતિને મજબૂતી મળશે. પરંતુ બધાથી ભારત અને અમેરિકાના સંબંધો જે બાઇડન સુધી ખૂબ જ સારા માનવામાં આવી રહ્યા હતા, એના વચ્ચે ખૂબ મોટી તિરાડ પડી શકે છે. અને આગળના સમયમાં જો 500% સુધીનો ટેરિફ ભારત ઉપર લગાડવામાં આવશે તો ચોક્કસથી ના માત્ર અમેરિકાને પરંતુ ભારતને પણ આગળના સમયમાં ભોગવવાનો વારો આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.